નમસ્કાર. અત્યારે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300+ જે જગ્યા બહાર પાડવામાં આવી છે, જેની નોટિફિકેશન આપણે આ વિડીયોની અંદર કવર કરી લઈશું. મેઇન મુદ્દા, કેમ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ફર્સ્ટ ટાઈમ ઓનલાઈન ટેસ્ટ લેવા જઈ રહ્યું છે, જે અત્યારે જે જગ્યાઓ બહાર પાડી છે એની એક્ઝામ માટે. તો એ સમજવું ખૂબ જ જરૂરી છે, કેમ કે તમે સમજી જશો તો એક્ઝામ આપવા માટે તમને કોઈ પ્રોબ્લેમ ના આવી શકે. એક્ઝામ કેવી રીતે આપવાની છે, કોણ આપી શકે છે, ફોર્મ કોણ ભરી શકે છે અને કેવી રીતે ભરી શકે, આપણે આ સંપૂર્ણ વિડીયોની અંદર કવર કરી લેશું. એટલે વિડીયોને લાસ્ટ સુધી જોજો. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3 માટે ગ્રુપ એ અને ગ્રુપ બી એમ 2 પાર્ટ્સ પાડી દીધા છે. ગ્રુપ એની અંદર 1 થી 18 પોસ્ટ છે, જેની ખાતાકીય વિવિધ ખાતાના જે જગ્યા છે એ અલગ અલગ ખાતામાં હશે, જે તમે સ્ક્રોલ કરશો એટલે જોવા મળશે. ગ્રુપ બીની અંદર 2 પોસ્ટ છે, જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ ડેપો મેનેજર. એની પણ ખાતાના વિભાગ અલગ અલગ પાડવામાં આવ્યા છે. એ રીતે તમે જોઈ શકો છો. આ ફોર્મ તમારે ઓનલાઈન ભરવાનું રહેશે ojas.gujarat.government.in ની વેબસાઇટ પરથી 4/1/2024 થી 31/1/2024 સુધીમાં તમારે આ ફોર્મ ઓનલાઈન ભરી દેવાનું રહેશે. જો તમે કોમેન્ટ કરશો અને લાઇક આપશો તો આપણે નેક્સ્ટ વિડીયો આ ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકાય ઘરે બેસીને ઇઝી રીતે એના પર આપણે વિડીયો બનાવવાની કોશિશ કરશું. તો વધુમાં વધુ સ્ટુડન્ટને હું રિક્વેસ્ટ કરું છું કે તમે લાઇક કરો, કોમેન્ટ કરો, જેથી કરીને મારો પણ ઉત્સાહ બનેલો રહે અને હું પણ તમારી આવી હેલ્પ કરતો રહું. તો આગળ વધીશું. મેઇન મુદ્દા કવર કરવાની કોશિશ કરીશું, એટલે આગળ ઝડપથી હું વધતો જઈશ. તો હવે જે જગ્યાઓ બહાર પાડવામાં આવી છે જુનિયર ક્લાર્ક વર્ગ 3 થી લઈને તમામની, એની કેટેગરી મુજબ કોષ્ટક આ મુજબનું છે, તમે જોઈ શકો છો. અહીંયા પહેલા કોષ્ટકની અંદર કુલ જગ્યા આપવામાં આવી છે કે એક્ઝામ્પલ તરીકે જુનિયર ક્લાર્ક વર્ગ 3ની વિવિધ ખાતાના વડામાં 2018 જગ્યા છે, જેની અંદર બિન અનામત સામાન્ય એટલે કે ઓપન કેટેગરી આવશે. ફર્સ્ટમાં 850 જગ્યા છે. આર્થિક રીતે નબળા વર્ગના જે વિદ્યાર્થીઓ છે એના માટે 189 જગ્યા છે. શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 560, અનુસૂચિત જાતિ માટે 121, અનુસૂચિત જનજાતિ માટે 298. એ જ રીતે અનામત જગ્યાઓ જે રિઝર્વ છે એ મહિલા જે હોય છે, જે ગર્લ્સ હોય છે, એ લોકો માટે અનામત જગ્યાનું કોષ્ટક આ મુજબ છે. અને લાસ્ટમાં જે છે માજી સૈનિક અને શારીરિક અશક્ત એટલે દિવ્યાંગ સ્ટુડન્ટો માટે આ રીતનું રહેશે. કોષ્ટક વાઇઝ, કેટેગરી વાઇઝ અને ખાતા વાઇઝ તમે આ સંપૂર્ણ જગ્યા તમે જોઈ શકો છો. આ તો તમે જોઈ જ લેશો, પણ મેઇન મુદ્દો શું છે કે એક્ઝામ ફોર્મની ફીસથી લઈને એનો સિલેબસ શું છે. તો આપણે નીચે સ્ક્રોલ કરીશું. આ રીતે તમે જગ્યા જોઈ લેજો તમારા હિસાબે. હું અત્યારે હાલમાં સ્ક્રોલ કરી દઈશ, નીચે જતાં જોઈશું. આ રીતે તમને પોસ્ટ વાઇઝ પણ અલગ અલગ જોવા મળશે. અહીંયા કોષ્ટકમાં જોઈ શકો છો આ રીતે. હવે એની અંદર પહેલાં તો શૈક્ષણિક લાયકાત શું છે એ જાણી લઈશું. શૈક્ષણિક લાયકાતમાં પહેલું તો ગ્રેજ્યુએટ હોવો કમ્પલસરી છે બધી પોસ્ટ માટે. ગ્રેજ્યુએટ હોય તો જ આ ફોર્મ ભરી શકશે. હવે ગ્રેજ્યુએટ પણ કઈ રીતના હોવા જોઈએ? ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થાપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ 1956ની કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ અથવા સરકાર માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ. બીજું, ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967માં ઠરાવ્યા પ્રમાણે કોમ્પ્યુટર ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ. અને ત્રીજું, ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. આ 3 કન્ડિશન મેઇન છે. આ 3 કન્ડિશન હોય તો જ તમે અપ્લાય કરી શકો છો. કેટેગરી વાઇઝ જે છૂટછાટ આપી છે એ તમે આ જે નોટિફિકેશન છે એમાં જોઈ શકો છો. SC/BC કેટેગરીવાળા સ્ટુડન્ટ માટે નોન ક્રિમિનલ અપલોડ કરવું ફરજિયાત છે. 1/4/2021 થી 31/1/2024 દરમિયાન મેળવેલું હોય એવું આ નોન ક્રિમિનલ અપલોડ કરવાનું રહેશે. એ નહીં હોય તો તમે ઓપન કેટેગરીની અંદર પણ અપ્લાય કરી શકો છો. આગળ વધીશું. આની અંદર કોમ્પ્યુટરની જાણકારી હોવી કમ્પલસરી છે. પગાર ધોરણ મિનિમમ વાત કરીએ તો આપણે 26,000થી લઈને વધુમાં વધુ 49,600 સુધીનો અલગ અલગ પોસ્ટના હિસાબે છે, એ તમે જોઈ શકો છો. પરીક્ષા ફી ખાસ જાણવા જેવું છે. પરીક્ષા ફી બિન અનામત વર્ગના જે સ્ટુડન્ટ હોય એ લોકો માટે 500 છે, અને બાકીના જે છે કેટેગરીમાં આવતા હોય, જે તે કેટેગરીમાં આવતા હોય તો એ લોકો માટે 400 રૂપિયા છે. અને બીજી એક નોટ અહીંયા મૂકી એવી છે કે પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. આ રીતની એક નોટ મૂકવામાં આવી છે. તો આ રીતની ફીસ છે. પરીક્ષા પદ્ધતિ જાણી લઈશું, જે મેઇન મુદ્દો છે. પરીક્ષા 2 તબક્કામાં લેવામાં આવશે.
પહેલાં ગ્રુપ એ અને બી બંનેની CBRT પદ્ધતિથી એક્ઝામ લેવામાં આવશે. CBRTનો મતલબ એવો છે કે કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ ઓનલાઈન ફર્સ્ટ ટાઈમ આ રીતની ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે, જેનું સિલેબસ છે એ આ મુજબનો છે. રિઝનિંગના 40 માર્ક હશે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના 30 માર્ક હશે, ઇંગ્લિશના 15 માર્ક હશે, ગુજરાતીના 15 માર્ક હશે. આમ કરીને ટોટલ 100 માર્ક્સનું એક્ઝામ પેપર હશે અને 60 મિનિટનો તમને સમય આપવામાં આવશે. નેગેટિવ માર્કિંગ આપવામાં આવ્યું છે 0.25 ગુણનું, એટલે કે તમે એક ખોટો આન્સર આપશો તો એના 0.25 ગુણ જે છે કાપી લેવામાં આવશે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ હોય એ લોકો માટે 20 મિનિટ વધારે આપવામાં આવશે. અરજી ફી સાથે અરજી કરનાર દરેક ઉમેદવારને અરજીની ચકાસણી કર્યા સિવાય કામચલાઉ ધોરણે પ્રિલિમિનરી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. હવે આ એક્ઝામ ઓવર થઈ ગયા બાદ મુખ્ય પરીક્ષા આવશે, જેની અંદર પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ સામાન્ય વહીવટ વિભાગના 18/5/2023ના જાહેરનામા મુજબ ગ્રુપ એ માટે વર્ણનાત્મક ડિસ્ક્રિપ્ટિવ જે લેખિત એક્ઝામ હોય એ રહેશે અને ગ્રુપ બી માટે MCQ બેઝડ એ લોકોએ ફરીથી કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. ગ્રુપ એ અને ગ્રુપ બી માટે પહેલી જે એક્ઝામ છે ફર્સ્ટ પ્રાથમિક જે કસોટી છે પ્રથમ તબક્કાની, જેની અંદર કોમ્પ્યુટર બેઝડ જે ટેસ્ટ છે પહેલાં તો આપવાની જ રહેશે કમ્પલસરી બધાએ. ત્યારબાદ બીજા તબક્કાની અંદર જે ગ્રુપ એના જે જેટલી પણ પોસ્ટ છે એવા સ્ટુડન્ટોએ એવા ઉમેદવારોએ તમારે વર્ણનાત્મક એક્ઝામ આપવાની છે. એનું સિલેબસ નીચે આવશે, આપણે જોઈ લઈશું. અને ગ્રુપ બી વાળાએ MCQ બેઝડ રહેશે. અને બંને પરીક્ષાની અંદર 40% ગુણ લાવવા જરૂરી છે. 40% ગુણથી તમે નીચે લાવશો તો એની જે એ માન્ય ગણાશે નહીં, પણ એની એક યાદી જાહેર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવશે એવું નોટિફિકેશનમાં જણાવ્યું છે. હવે પસંદગીની યાદી તૈયાર કરવાની સિસ્ટમ આ રહેશે. ઉમેદવારોએ પ્રથમ તબક્કાની પ્રિલિમિનરી પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે ગ્રુપ એ અને ગ્રુપ બી માટેની મુખ્ય પરીક્ષા માટેના લાયક ઉમેદવારોની અલગ અલગ યાદી તૈયાર કરી પ્રસિદ્ધ કરવામાં આવશે. ભરવાની થતી કેટેગરી વાઇઝ જગ્યાના 60 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરાવવામાં આવશે. અરજી કરવાની રીત ઓનલાઈન રહેશે. ઉમેદવારે આ રીતે સ્ટેપ આપ્યા છે એ રીતે ઓનલાઈન અરજી કરી શકે છે. નીચે સ્ક્રોલ કરશું, મેઇન જે મુદ્દા છે એ સમજી લેશું કે સિલેબસ કઈ રીતના રહેવાનો છે. તો સિલેબસમાં આ રીતનું છે, જોઈ શકો છો કે પહેલાં તો ધ સ્કીમ એન્ડ સબ્જેક્ટ મેઇન એક્ઝામિનેશન ફોર ધ પોસ્ટ ટર્મેડ એઝ ગ્રુપ એ ઇન રૂલ 6 શેલ કન્સિસ્ટ ઓફ ધ ફોલોઈંગ પેપર્સ. તો એમાં ગુજરાતી લેંગ્વેજ સ્કિલના 100 માર્કનું પેપર છે, એમાં 3 કલાક તમને સમય આપવામાં આવશે. એ જ રીતે ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલનું જે ટેસ્ટ છે એમાં 100 માર્કનું પેપર છે, જેની અંદર પણ 3 કલાકનો સમય આપવામાં આવશે. એ જ રીતે જનરલ સ્ટડી 150 માર્કનું પેપર હશે, એમાં પણ 3 કલાકનો સમય આપવામાં આવશે. એમ કરીને ટોટલ 350 માર્કનું ડિસ્ક્રિપ્ટિવ જે છે બીજા તબક્કાની એક્ઝામ આવશે એ ગ્રુપ એ માટે હશે. એ લોકોએ આ રીતે તમામ એક્ઝામ આપવાની છે. અને ગ્રુપ બી વાળાએ 200 માર્કનું પેપર છે, જેનો સિલેબસ આ મુજબ છે. ઇંગ્લિશમાંથી 20 માર્કનું, ગુજરાતીમાંથી 20 માર્કનું, પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ અને અધર્સ માટે 30 માર્કનું, હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર, હેરિટેજ માટે 30 માર્કનું, ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે 30 માર્ક, કરંટ અફેર વિથ રિઝનિંગના 30 માર્ક અને રિઝનિંગના 40 માર્ક. એમ કરીને 200 માર્કનું MCQ બેઝડ ટેસ્ટ હશે ગ્રુપ બી માટે. નીચે જે ડિસ્ક્રિપ્ટિવ મોડથી એક્ઝામ આપશે એનો સિલેબસ આ મુજબનો છે, જોઈ શકો છો. અહીંયા નિબંધ પ્રકારનું છે, 15 માર્કનું છે. એ રીતે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા સ્ટેપ આપવામાં આવ્યા છે. ગુજરાતીમાં આ રીતનો સિલેબસ છે, એ જે ઇંગ્લિશમાં આ રીતનો સિલેબસ છે, અને જનરલ સ્ટડીની અંદર આ સિલેબસ કવર કરવામાં આવશે. તો મિત્રો આ રીતે તમારે એક્ઝામ આપવાની રહેશે. તમામ સ્ટુડન્ટને બેસ્ટ ઓફ લક. જેટલા પણ સ્ટુડન્ટ ફોર્મ ભરવા માંગે છે એ ઝડપથી ફોર્મ ભરી દે. આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું. લાઇક જરૂરથી આપજો, કોમેન્ટ જરૂરથી કરજો અને શેર જરૂરથી કરજો, જેથી કરીને ગામડાના દરેક વિદ્યાર્થીઓને હેલ્પફુલ માહિતી મળતી રહેશે. હવે પછી જે પણ ગવર્મેન્ટ એક્ઝામની જેટલી પણ જાહેરાત આવશે એની પણ આપણે અપડેટ આ ચેનલ પર આપતા રહીશું. એટલે શેર જરૂરથી કરજો, જેથી કરીને કોઈ પણ ગામડાનો વિદ્યાર્થી આવા જે વેકેન્સી છે એનાથી રહી ન જાય, કાલે ઉઠીને કદાચ એમનો નંબર લાગી પણ જાય.
તો એ હેતુથી ચોક્કસ શેર કરજો. આપણે શેર કરવામાં કંઈ જવાનું નથી. અત્યારે એન્ટરટેનમેન્ટ લોકો વધુમાં વધુ શેર કરે છે, તો આ એક હેલ્પફુલ માહિતી જરૂરથી શેર કરવી જોઈએ. વિડીયોને લાસ્ટ સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. તમને કોઈ પણ સવાલ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. હું તરત રિપ્લાય આપવાનો કોશિશ કરીશ. થેન્ક યુ ઓલ.